ગઈકાલે ચોરવાડ પોલીસ સ્ટેશનના ગડુ ગામ ખાતે જે બનાવ બનેલો હતો લૂંટ અંગેનો, તે અંગેની એફઆઈઆર બીએનએસ કલમ 309(6), 331/6, 351(3) અને 54 મુજબ દાખલ કરવામાં આવેલ હતી. આ ગુનાની તપાસ પીઆઈ શ્રી એમ.એન. કાતરિયા કરી રહેલ છે. તપાસ દરમિયાન આ જે ગુનામાં સંડોવાયેલા કુલ 7 આરોપીઓ છે મિલન, વસીમ, રાજ, કાનો, અનિલ, કમલેશ અને છગન. આ 7 આરોપીઓને ઝડપી લેવામાં આવેલ છે. માનનીય એસપી સાહેબની સૂચના મુજબ જે જુદી જુદી ટીમોની રચના કરવામાં આવેલી હતી, તે ટીમો દ્વારા ગણતરીના કલાકોમાં જ આ તમામ આરોપીઓને ઝડપી લીધેલ છે. આ આરોપીઓની એમો જોઈએ તો જે ફરિયાદી છે સતીશ ગીરી, તે ગડુના શાંતિનગર વિસ્તારમાં એકલવાયુ જીવન જીવતા હતા. પોતે નિવૃત્ત સિનિયર સિટીઝન છે. ઇરિગેશનમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા હતા અને 2016માં રિટાયર્ડ થયેલ હતા. આ વ્યક્તિ પોતાના ફેમિલીમાં એકલવાયુ જીવન જીવતા હતા. એ બાબતના એના ફેમિલી બાયોડેટાથી મિલન અને વસીમ બંને પરિચિત હતા. જેથી એકાદ બે પ્રસંગોમાં પોતે આ બંને આરોપીઓએ ફરિયાદી સતીશ ગીરી સાથે પરિચય કેળવી અગાઉ એકાદ વખત થોડા દિવસો અગાઉ ફરિયાદી પાસેથી 50,000 રૂપિયા ઉછીના માગેલ, પરંતુ ફરિયાદીએ પૈસા આપવાની ના પાડેલ. ત્યારબાદ આ બંને આરોપીઓએ પ્લાનિંગ કરેલ કે ફરિયાદી પાસે સારા એવા પ્રમાણમાં સોનું છે અને પોતે એકલવાયુ જીવન જીવે છે, જેથી તેમની સાથે પરિચય કેળવી અને અવારનવાર તેમના ઘરે કોઈને કોઈ કારણોસર જતા. અને ગઈકાલે રાત્રે ફરિયાદમાં જણાવ્યા મુજબ 2 થી 2:30 વાગ્યાના ગાળામાં આ આરોપીઓએ અન્ય જે 4 આરોપીઓ છે તેની મદદ લઈ અને સતીશ ગીરીના ઘરે જઈ તાળું તોડી અને તેમ ત્યાં લૂંટ કરેલી હતી. આ જે લૂંટનો બનાવ બનેલ, તેમાં જે સોનાના દાગીનાનો મુદ્દામાલ ગયેલ, તે સંપૂર્ણ મુદ્દામાલ આ આરોપીઓ પાસેથી રિકવર કરવામાં આવેલ છે. તેમજ હાલ આ ગુનાની તપાસ છે એ એમ.એન. કાતરિયા પીઆઈ શ્રી ચોરવાડ કરી રહેલ છે.